નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે ધોરણ 4નું અંગ્રેજી વિષયનું પેપર સોલ્વ કરીશું। દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય અંગ્રેજી ધોરણ 4, કુલ ગુણ છે 40। પ્રશ્ન 1, કૌંસમાં આપેલા વિકલ્પોની મદદથી નીચેના સંવાદ પૂર્ણ કરો। પહેલું છે રેણુકા, તો ગુડ મોર્નિંગ ટીચર, ટીચર સેઝ ગુડ મોર્નિંગ રેણુકા, રેણુકા સેઝ ટીચર આઈ એમ ડુઈંગ માય પ્રોજેક્ટ વર્ક, કેન યુ પ્લીઝ હેલ્પ મી, ટીચર સેઝ યસ શ્યોર, રેણુકા સેઝ થેન્ક યુ ટીચર। તો અહીંયા જે છે પહેલાંમાં આવશે ગુડ મોર્નિંગ, પછી મોર્નિંગ, તેના પછી યસ અને યુ। પ્રશ્ન 2, ખૂટતા અક્ષરો મૂકી નીચેના શબ્દ પૂર્ણ કર્યો। તો પહેલું છે સ્પેલિંગ લેફ્ટ LEFT, બીજું હેન્ડ HAND, ત્રીજું જમ્પ GUMP, ચોથું ટાઉન TOWN। પ્રશ્ન 3, નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો। હોલિકા સેટ ઓન ફાયર, પ્રહલાદ વોઝ ઇન હર લેબ, she used her power for wrong to her magic power did not work, she was burned in fire, God Vishnu saved Prahlad। તો પ્રશ્ન છે who sat on fire, કોણ અગ્નિ ઉપર બેઠું હતું? તો હોલિકા સેટ ઓન અ ફાયર। સેકન્ડ, who was in her lap, તેના ખોળામાં કોણ હતું? તો પ્રહલાદ was in her lap, તેના ખોળામાં પ્રહલાદ હતો। થર્ડ, who saved પ્રહલાદ, પ્રહલાદને કોણે બચાવ્યો હતો? ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ, પ્રહલાદને ભગવાન વિષ્ણુએ બચાવ્યો હતો। પ્રશ્ન 4, નીચેના ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો। અનુલેખન એટલે કે આનો આ જ ફકરો આપણે ફરીથી અહીંયા લખવાનો છે। પ્રશ્ન 5, નીચે આપેલા ચિત્ર જોઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ફર્સ્ટ, આઈ એમ અ ખાલી જગ્યા, તો બાજુમાં ચિત્ર છે કાવ એટલે આવશે કાવ। આઈ હેવ અ 4 લેગ, 4 પગ છે। આઈ ગીવ મિલ્ક, હું દૂધ આપું છું। તેના અથવામાં છે પીકોક, તો આઈ એમ પીકોક, હું મોર છું। આઈ એમ અ બર્ડ, હું પક્ષી છું। આઈ હેવ અ બ્લુ નેક, મને વાદળી કલરની ડોક છે। પ્રશ્ન 6, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ફર્સ્ટ, હુ ઇઝ યોર ક્લાસ ટીચર, આવશે who, પછી ખાલી જગ્યા ઇઝ યોર નેમ, તો વોટ ઇઝ યોર નેમ। થર્ડ, ઇઝ એન અમ્બ્રેલા। ફોર્થ, આર ધીસ બોલ્સ, બહુ બધા છે એટલે આર ધીસ। પ્રશ્ન 7, નીચે આપેલ ઉદાહરણ મુજબ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। ફર્સ્ટ, રામ ઇઝ માય બ્રધર। પહેલું, આઈ એમ વત્સલ, ધીસ ઇઝ માય બુક। સેકન્ડ, વી આર ફ્રેન્ડ્સ। થર્ડ, ધીસ ઇઝ અ બુક, ઇટ ઇઝ બિગ, તે મોટી છે। ફોર્થ, ધીસ ઇઝ અવર સ્કૂલ। તેના પછી પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોને એન્ડ, બટ અથવા ઓરનો ઉપયોગ કરી જોડો। પહેલું, રામ એન્ડ લક્ષ્મણ આર ક્લેવર, રામ અને લક્ષ્મણ હોશિયાર છે। સેકન્ડ, અ મંકી કેન જમ્પ બટ ઇટ કેન નોટ ફ્લાય, વાંદરો કૂદકો મારી શકે છે પરંતુ ઉડી શકતો નથી। 3, ડુ યુ વોન્ટ ટુ ઇટ રોટી ઓર પરાઠા, તમે રોટી ખાશો કે પરાઠું? પ્રશ્ન 9, નીચે આપેલો ફકરો વાંચી ભૂતકાળના વાક્યો અલગ તારવો। તો પહેલાં યસ્ટરડે લઈશું। યસ્ટરડે ઇટ વોઝ એટ ધ બસ સ્ટેશન, આઈ વેન્ટ ટુ ધ ઝૂ ઇન ધ બસ, અહીંયા જે છે ઝૂ કરી દેજો। પછી ટુડે, તો ટુડે વી આર એટ અવર સ્કૂલ, વી પ્લે ક્રિકેટ ઇન અવર સ્કૂલ। પ્રશ્ન 10, નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। લેફ્ટ તો રાઈટ, ગો તો કમ, સ્મોલ તો બિગ અને ડાઉન તો અપ। ડાબું તો જમણું, જાઓ તો આવો, નાનું તો મોટું, ઊભો તો બેસવું। તો આ રીતે જે છે એ વાક્યોને
ગોઠવવાના છે, એટલે કે વિરુદ્ધાર્થી વાક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક મૂકેલી છે, જેમાં વિજ્ઞાનના પેપર સોલ્યુશન, ગણિત વિષયના પેપર સોલ્યુશન, અંગ્રેજીના પેપર સોલ્યુશન ઉપરાંત સ્વાધ્યાય પોથી અને IMP પ્રશ્નોની ક્વિઝ પણ મૂકેલી છે. તો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ.